નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। લખપત, અબડાસા, નખત્રાણા અને ભુજ તાલુકાના ધર્મપ્રેમી ભાવિકો દ્વારા દર વર્ષે ભક્તિભાવપૂર્વક પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે 33મા વર્ષ નિમિત્તે ચૈત્રી નવરાત્રિના પાવન પ્રસંગે વાર્ષિક પદયાત્રા સંઘ દ્વારા તારીખ 13/3/2026 થી 20/3/2026 સુધી ફાગણ વદ દસમથી ચૈત્ર સુદ બીજ સુધી રવિચી ધામ અને મોમાઈ મોરા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 13/3થી પદયાત્રા સંઘની શરૂઆત પંખા, ખારાઈ, કરમટા અને ભાડરા ગામોથી કરવામાં આવશે। પદયાત્રીઓ તારીખ 16/3ના રોજ સાંજે ભુજોડી સણોસરા ખાતે પહોંચશે। આ પવિત્ર પદયાત્રા અંગે વિગત આપતા વંકાભાઈ રબારીએ જણાવ્યું હતું કે આ પદયાત્રામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો જોડાઈ ભક્તિનો અનોખો માહોલ સર્જે છે। યાત્રા દરમિયાન ભજન કીર્તન, માતાજીના જયઘોષ અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહે છે। યાત્રાળુઓ માટે માર્ગમાં પાણી, ભોજન તથા આરામ જેવી સુવિધાઓનું પણ યોગ્ય આયોજન કરવામાં આવે છે। આ સંઘ ચૈત્રી પ્રથમ નોરતે રવિચી ધામ પહોંચશે અને બીજા નોરતે મોમાય મોરા પહોંચશે। જય માતાજી, જય મોમાઈ માં, જય રવિચી માં। મારું નામ રબારી વંકાભાઈ મમુભાઈ, ગામ ભોજોડી। આજે છેલ્લા 33 વર્ષથી રવિચી મોમાઈ મોરા પદયાત્રા સંઘનું રવિચી માતાજીના અને મોમાઈ માતાજીના ધર્મપ્રેમી ભક્તો દ્વારા જે આ સંઘનું આયોજન કરવામાં આવે છે, તો આજે આ સંઘ સતત 33 વર્ષથી લખપત તાલુકો, નખત્રાણા તાલુકો, અબડાસા, ભુજ તાલુકો અને વિવિધ ક્ષેત્રના માતાજીના, રબારી સમાજના, આહિર સમાજના, દરબાર સમાજના, અન્ય સમાજના ભાવિકો દ્વારા આ એક ભાવના અને શ્રદ્ધાનો માતાજીનો સંઘ છે। તો આ સંઘમાં આપ જોઈ રહ્યા છો કે નાના બાળકથી કરી માતાઓ, બહેનો, વડીલો અને મોટા વૃદ્ધો સુધીના પદયાત્રીમાં જોડાય છે। અને આ બધે પદયાત્રા આવા ચૈત્રી નવરાત્રામાં દર વર્ષે અમે આ સંઘનું આયોજન કરીએ છીએ। તો આ સંઘમાં વિશેષતા એ છે કે બધા જેટલા પદયાત્રાએ ભાવિકો જતા હોય છે માતાજીની, તેની દરેકની એક મનની અંદર એક સંકલ્પ હોય છે કે માં અમારો બધાનો સંકલ્પ પરિપૂર્ણ કરે। એટલે કોઈક પદયાત્રા કરીને પોતાની ભાવના, શ્રદ્ધા વ્યક્ત કરતા હોય। અને વિશેષમાં આ સંઘની અંદર અમારા આખી રવિચી મોરા પદયાત્રા સંઘની એક આખી સેવા સમિતિ છે। તો એની સેવાની દ્રષ્ટિથી પણ માતાજીની ઉપાસના અને પદયાત્રીઓની સેવા દ્વારા પોતાની ભાવના વ્યક્ત કરતા હોય છે। તો આવી રીતે અત્યારે આ રવિચી મોરા સંઘ 13 તારીખથી શરૂઆત થઈ લખપત તાલુકાથી આજે ભુજ ગણેશનગર ગોગાદાદા મંદિરે સંઘ પહોંચ્યો છે। હવે અહીંથી આજે સંઘ આગળ રવિચી મોરા તરફ પ્રસ્થાન કરશે। તો આજે ગણેશનગર પ્રસાદ લઈ અને રાત્રે નાઈટોલ સંઘ કરશે લાખોન રામાપીરના મંદિરે। અને આવતીકાલે ધાણેટી, કોટડા, પછી પાબુદાદા મંદિર, નેર મંદિરી, કપૂર માતા, ખારાઈ, પછી સુવઈથી રવિચીમાં પ્રથમ નોરતે રવિચી સંઘ પહોંચશે અને ચૈત્રી બીજા નોરતે આ સંઘ મોમાઈ મોરા પહોંચશે। તો આવી રીતે આપનું વર્ષોથી આ સંઘ ચાલતો રહે છે। આમાં બધાએ શ્રદ્ધા અને ભાવનાથી જોડાતા હોય છે। મેં જેમ પહેલા જ વાત કરી કે બધાની એક શ્રદ્ધા, આસ્થા હોય છે। તો આમાં બધાએ પોતાની ઘણા બધા વાનો પણ જોડાય છે। કોઈક સેવા કરશે, કોઈક પદયાત્રા કરશે। તો હું કોઈના નામ નથી લેતો। આ બધા એક રવિચી મોમાઈ મોરાના બધા ભાવિકો અમે ભેગા થઈને આ વર્ષોથી સંઘ ચાલુ છે। જય માતાજી, જય રવિચી, જય મોમાઈમાં। મારો આ દર સાલ રબારી સમાજ દ્વારા રવિચી માતાજી, મોમાઈ માતાજી નું ભવ્ય અને દિવ્ય સંઘ અમારે દર સાલ નીકળે છે। તો દર સાલ આ સંઘની અંદરમાં જનસંખ્યામાં વધારો થતો જાય છે। સમજી લો કે અબડાસાથી નીકળે છે તો માઘપટ અને કંઠીપટ, ત્રણેય પટના રબારી સમાજના લોકો આ સંઘમાં જોડાય છે। માં રવિચી માથે ખૂબ આસ્થા ધરાવતો સમાજ, માં મોમાઈ માથે ખૂબ આસ્થા ધરાવતો સમાજ। તો સર્વે સંઘ ભુજ ઘોઘા મહારાજ ધામે આજે પધાર્યો છે। તો આજે બપોરનું એ સંઘનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે અને આ સંઘ અહીંયાથી વિદાય થશે તો લગભગ 500થી 600ની સંખ્યામાં સંઘનું બધા યાત્રીઓ, પદયાત્રીઓ જોડાયા છે, માતાજીના માઈ ભક્તો જોડાયા છે।
તો માતાજી જેની જે મનોકામના હોય છે તેની માતાજી બધાની મનોકામના પૂરી કરે છે અને એવી આસ્થા અને ભાવ લઈને આ બધા જાય છે શ્રદ્ધા અને વિશ્વાસથી. તો મા ભગવતી, મા રવેચી માતાજીને આપણે પણ પ્રાર્થના કરીએ, મા મોમાઈ માતાજીને પ્રાર્થના કરીએ કે જેવો ભાવ લઈને આવ્યા હોય એ મા મોમાઈ, મા રવેચી બધાની મનોકામના પૂરી કરે એવી હું પણ ગોગા મહારાજને પ્રાર્થના કરીશ. આ હતા આજના મુખ્ય સમાચાર. તાજા સમાચાર સાથે ફરી મળશું. જોતા રહો કચ્છ સમાચાર.